નંબરી આવવા મળશે ને? નંબર આવવા મીઠા. ચાલો બધા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એકવાર જોરથી બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાનભાઈ ચૌહાણ. મારો મોબાઈલ નંબર છે 9824858740. આજે સનાતન ધામ નાના ભેલા મોરબી, આજે આ સેન્ટરમાં અમે આવ્યા એને અમારે લગભગ બે મહિનાની આજુબાજુ થવા આવ્યું છે. અને અહીંયા આવ્યા પછી અમને એવું લાગ્યું કે ખરેખર અહીંયા તો એક સ્વર્ગીય વાતાવરણ છે. ઈશ્વર અહીંયા નાચતો હોય. કનૈયો જ્યારે એમ કે અહીંયા ખીલેલો કનૈયો અમને જ્યારે દેખાણો એટલે અમને અહીંયા રોકાઈ જવાનું મન થયું. અને આજે ગણેશભાઈ છે એણે પણ એવું કીધું કે ભગવાનભાઈ તમે રોકાઈ જાઓ એટલે અમે રોકાઈ જશે. અને અહીંયા આવ્યા પછી અમે જે બધી લોકોમાં જે અમને કાંઈ સુધારો વધારો કરવા જેવું લાગતું તે અમે અહીંયા પ્રયત્ન કર્યો છે અમારી રીતે. કારણ કે સાચા અર્થમાં નવી ભોજન પ્રથા જે છે તપ સેવા સુમેધન આધ્યાત્મિક છે, પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે. એ અમે અહીંયા આવ્યા પછી લોકોને સમજાવ્યું, લોકોએ બધાએ સ્વીકાર્યું અને આજે રિઝલ્ટ પણ બહુ મળ્યા છે. એટલે એના માટે ભાઈ ચમનભાઈ છે, આ બાજુ ફેરવો ભાઈ, ચમનભાઈ છે. અને તમારું નામ બોલો, તમારું ગામનું નામ બોલો અને તમને આ એક્ટિવિટી કેટલો ફેર પડ્યો એ જરા કહીને. મારું નામ ચમનભાઈ કણસાગરા, હાલ મોરબી રહી છે. અને અહીં સનાતન આશ્રમમાં આવ્યા પછી મને ચિકનગુનિયા હતો, બહુ સારું છે. 1 મહિનો અને 25-26 દી થયા, ઘણું સારું છે, બહુ સારું લાગે છે. ભગવાનભાઈ સારું સમજાવે છે, એને જે કીધું એ રીતે અમે ચાલ્યા એટલે બહુ સારું છે. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ. તમારો મોબાઈલ નંબર બોલો. 9740 3 6 27. બહુ સરસ. બેન લાભુબેન. મારું નામ લાભુબેન કણસાગરા છે અને 26 દિવસ થયા અમે સહી 1 મહિનો અને 26 દી થયા. હા બરાબર. એટલે બહુ રિઝલ્ટ મને મળ્યું. પછી ભગવાનભાઈની આવ્યા પછી મને બધી સિસ્ટમ શીખડાવી પછી મને બહુ રિઝલ્ટ એથી ને સારું મળ્યું. આવ્યા એથી ને અને સારા પડતા ગણેશભાઈના Yes. તો મને અહીં સુધી પહોંચાડી. પહોંચે. શું તકલીફ હતી? અને મને છાતીમાં ગાંઠ હતી, તેમાં કેન્સરની ગાંઠ. કેન્સરની ગાંઠ ડોક્ટરે ચોખવટ કીધી હતી. કરો. ડોક્ટરે કેન્સરની ગાંઠ કીધી હતી. હા. પણ અહીંયા આવ્યા એટલે મારા રિપોર્ટ કર્યા, જોયા ગણેશભાઈએ એટલે બહુ સરસ કે તમારા બાળક જેવા રિપોર્ટ આવ્યા બહુ છે સરસ. અને તમને કેન્સર છે જ નહીં બેન કે. અને મારાથી થાય એટલી હું સેવા કરું છું અહીં બહુ ઘરે. સરસ. અને હવે અમે ઘરે જાય છીએ કાલે, બહુ સરસ. એટલે પછીમાં હું આવીશ એટલે સેવા માટે આવીશ હવે તમારે. અને જો ગણેશભાઈ કહે છે કે થોડાક દી રોકાવ તો રોકાઈશું અમે, પછી આવશું એટલે. ચાલો આ બાજુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી આ બાજુ આખી આ ઓફિસનું આખું લીધું. અહીંયા આ કોલોન મશીન જે છે એની જવાબદારી અમને બંને જણાને આપી છે. આ બાજુ કોલોન કહેવાય ને, એટલે લેડીઝ કોઈને જે કાંઈ કરાવવાનું હોય કોલોન મશીન થેરેપીમાં તો એ કરાવે છે અને જેન્ટ્સમાં હું કરાવું છું. અને એના માટે જો સ્પેશિયલ બધું અહીંયા ગોઠવી દીધું છે. અહીંથી પણ આ બધું અમે સામાનનું વિતરણ કરીએ છીએ. સનાતન સાધના કેન્દ્ર નિઃશુલ્ક, અહીંયા કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. અને અહીંયા આખો મશીન છે, બતાડો ભાઈ થોડા ખાવ દિવાલમાં ખૂણામાં વ્યા કોર્નરમાં વ્યા છે એકદમ પાછળ, એકદમ ખૂણા. આ આખું કોલોન મશીન છે અને આ મશીનમાં શરીર આખું શુદ્ધ થઈ જાય અને ભવિષ્યમાં કેન્સર જેવા રોગ છે એના પણ બધા કણ કાઢી નાખે. એટલે 3 વાર આપણે કરાવવાનું છે દર 10 દિવસે. અને આ કરાવ્યા પછી જો ઉપવાસ એનેમાં રસાહાર જો સારું રહેશે, કુદરતના નિયમ પ્રમાણે જો આપણે રહેશું તો ભવિષ્યમાં કોઈ રોગ નહીં થાય. એટલે નિયમ પાળવા બહુ જરૂરી છે. એટલે કોલોન મશીનમાં પણ અમે કરાવીએ છીએ અને સાદી એનેમાં પણ અહીંયા અપાવીએ છીએ. 11-12 વાગ્યે ગ્રીન જ્યુસ છે, પછી બપોરે 1 વાગ્યે અમૃત ભોજન છે અને રાત્રે અમૃત ભોજન આપીએ છીએ. અહીંયા અમારે રસોડામાં નમક પણ નથી અને રાંધેલું ભોજન બિલકુલ બંધ છે. અને બીજા નંબરમાં કે અહીંયા કોઈ જાતના પૈસા લેવામાં આવતા નથી, કોઈ જાતનો ચાર્જ નથી. એક માનવ સેવા છે, નિઃશુલ્ક છે, બરાબર છે. બાકીનું તમે બતાવો ભાઈને કઈ રીતનું છે. મારું નામ નીતાબેન ભગવાનભાઈ ચૌહાણ છે. અમે અહીંયા પોણા 2 મહિનાથી આવ્યા છીએ. અમને સેવા માટે જ આવ્યા છીએ. અમે 8 વર્ષથી નવી ભોજન પ્રથા કરીએ છીએ. અમને બહુ રિઝલ્ટ સારું મળ્યું. એટલે ભગવાનનો ઋણ અદા કરવા માટે અમે સેવા કરવા માટે આવ્યા છીએ. એક વર્ષથી ઘર છોડી દીધું છે, ધંધો પણ છોડી દીધો છે, ધંધો છોડી દીધો છે ફક્ત અને સેવા માટે નીકળ્યા છે. સેવા માટે જ નીકળ્યા છીએ.
અને અમને અહીંયા આશ્રમમાં બહુ સરસ મજા આવે છે અને આ કોલમ થેરાપી પણ અમે બધાને કરાવીએ છીએ અને મારો નંબર છે 9824227054. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. એ તમારો રહી ગયો. ભાઈનું લઈ હા, એક ચાલુ છે. ચાલુ જ છે. રાખજો. બેસો. તમારું કયું? બેસો ત્યાં બેસો. અહીંયા બેસો. સરસ. તમારું એક નામ બતાવો છે એના માટે આવ્યા છે. મારું નામ છે દિનેશભાઈ અમુશીભાઈ પટેલ. હું મોરબીનો રહેવાસી છું અને મારા મિસિસને તકલીફ છે, MNDના પેશન્ટ છે, હા. સ્નાયુ સુકાય છે, એના માટે ટ્રીટમેન્ટ માટે આવ્યા છીએ. 22 દિવસ થયા. 22 દિવસમાં સુધારો લારું પડતી ઓછી થઈ ગઈ છે. એ ઉપરાંત ગળું જે દુખાવો થતો હતો એ ગળાનો દુખાવો પણ ઓછો થયો છે અને થોડુંક સ્ટેમિના આવ્યું હોય એવું લાગે છે. બહુ સરસ. એ આધારિત અહીંયા સારી એવી સુવિધા છે, રહેવા માટેનું સારું છે, ખાવા પીવાનું સારું છે અને બધી સુવિધા અને આ લોકોનો સ્ટાફ બધું એકદમ કાર્યરત છે અને સારું એવું કામ કરે છે. એટલે ખરેખર કોઈ પૈસા લેતા કોઈ નથી, પૈસા લેતા નથી, કોઈ ચાર્જ નથી. માનવ સેવા છે. માનવ સેવા છે અને બહુ સારી છે સેવા. આવી સેવા ક્યાંય હોય નહીં. બહુ સરસ છે એકદમ. અને જગ્યા તો એકદમ સારી છે. કુદરતી દ્રશ્ય જોઈને આપણે આનંદમાં આવી જાય. મોબાઈલ નંબર 9826535003. જય શ્રી કૃષ્ણ. ઓકે.